આપકી અદાલતમાં અભિનેતા ઓમ પુરી પર આરોપ છે કે તેમણે પર્સનલ લાઈફમાં ઘણી ગડબડો કરી. અરે બાપરે બાપ. ક્યાં ભાગી રહ્યા છો તમે? આવો શું બેસો. તમે શું વિચારું ડરી ગયો તો હું? મને લાગે છે તમે હિંમત ભેગી કરવા ગયા હતા. ઓમપુરીજી, તમારી પર્સનલ લાઈફ વિશે વાત કરી રહ્યો હતો. તમારી આત્મકથા મારી પાસે છે, જે તમારી પત્નીએ લખી છે. કઈ વાડીએ? તમારી બીજી પત્ની નંદિતા સિંહ પુરીએ આ પુસ્તક લખ્યું છે. તમે 250 ફિલ્મો કરી, 35 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છો. ક્યારેય તમારા ઉપર કોઈએ કોઈના પર છેડછાડનો આરોપ નથી લગાડ્યો. કોઈ હિરોઈને તમારા પર આરોપ નથી તમને આ લગાડ્યો. વાતનો અફસોસ છે કે ગર્વ છે? મને ઘણી ખુશી છે એ વાતની. પણ તમારી પત્નીએ એ લખ્યું છે કે જ્યારે તમે 14 વર્ષના હતા તો 55 વર્ષની નોકરાણી સાથે તમારા સંબંધો હતા. એક મિનિટ. હવે એ કહો, તમે મને કહો, 14 વર્ષના છોકરાનો વાંક છે કે 55 વર્ષની મહિલાનો વાંક છે? ચલો, બીજો આરોપ એમણે લખ્યો છે, જ્યારે તમે 37-38 વર્ષના હતા ત્યારે એક ઓછી ઉંમરની કામવાળી સાથે સંબંધો હતા. લો, હા, ઓછી ઉંમરની એટલે જે 5 વર્ષ નાની હોય છે નાની ઉંમરની થઈ ગઈ. કમાલ છે યાર. જો એક તો એ છે કે નોકરાણી નહીં હતી મારા માટે. મારા પિતાજી 80 વર્ષના હતા અને એમની સાર સંભાળ એ રાખતી હતી. અને મારા 3 ભત્રીજા, મારા ભાઈ અભણ હતા, 8મી પાસ હતા, અને પંજાબમાં જે ટેરરિઝમ હતું એ પોતાની પીક પર હતું. અને એમને હું બાળકોને હું ત્યાં લઈ આવ્યો હતો. એક 5મામાં હતો, એક 7મામાં હતો, એક 9મામાં હતો. અને હું શૂટિંગ કરવા બહાર જતો હતો. ક્યારેક 10 દિવસ માટે ગયો, ક્યારેક 15 દિવસ માટે ગયો. તો એ ઘરની કેરટેકર હતી અને એની સાથે મારા સંબંધ થયા. મારા લગ્ન પણ નતા થયા. જો લગ્ન થયેલા હો તો તમે કહેતા કે એડલ્ટરી. હમણાં શાની એડલ્ટરી છે? તમે કહો, એડલ્ટરી શું છે એમાં? એ બધું 37 જાણવાનો વર્ષનો કોઈ- માણસની કોઈ જરૂરત નથી હોતી કે શું? હા. ના ના, આ બધું ઠીક છે. And she was a સાહેબ. divorcee. હા, મને એમાં કોઈ જ વાંધો નથી. તમે 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 શું કહી રહ્યા છો? તમારા આરોપ લગાવી રહ્યા છો આરોપ મારા એ પર? છે કે આ બધી વાતો આ પુસ્તકમાં લખવાની શું જરૂર હતી? હવે તો એ તમે એમને જ પૂછો. એમને અહીંયા બેસાડો. કેમ કે તમારી જે જિંદગી છે ઘણી સંજીદા જિંદગી છે. મને તો આશા હતી કે તમારી આત્મકથા આવશે તો એનાથી નવયુવાનોને પ્રેરણા મળશે, ઉત્સાહ મળશે, સારી વાતો શીખવા મળશે. સર, એવું છે, મને ગર્વ છે મારા જીવન પર. મારા જીવનની દરેક વસ્તુ પર મેં કોઈના ઉપર પગ નથી રાખ્યો. હા, અને જો એકાદ જગ્યાએ એવી ભૂલ થઈ ગઈ છે એનું મેં ખરા દિલથી પસ્તાવો કર્યો છે. અને વગર ભૂલ કરે તો માણસ હોઈ જ નહીં શકે. તમે તો ભગવાન થઈ જશો. અને બીજી વસ્તુ એ કે તમે આ પુસ્તક મારું જીવન, એટલે એમાં એટલી ક્ષમતા હતી કે આ હિન્દુસ્તાનની દરેક લાઇબ્રેરીમાં આ પુસ્તક હોય છે. મારું બાળપણ જે છે એ તમે વિથ ઓલ ગ્રેટ, હી ઇઝ અ લેજન્ડ, હી ઇઝ અ જીનિયસ. ચાર્લી ચેપ્લિનનું જે બાળપણ છે તમે વાંચશો. એમની પણ માં પાગલ થઈ ગઈ હતી, મારી માં પણ પાગલ થઈ ગઈ હતી, પાગલખાનામાં હતી.
એમણે પણ ગરીબી જોઈ હતી, મેં પણ ગરીબી જોઈ છે. ઘણી વસ્તુઓ મળે છે. તો આ પુસ્તક એ લેવલની બની શકતી હતી અને થશે, કારણ કે આ બીજી આવશે અને એમાં કંઈ છુપાવવામાં નહીં આવે, કંઈ પણ લખવાની રીતથી કે કેટલું તમે કોઈ વસ્તુને રૂઢ પણ કરી શકો છો અને એને તમે ગ્રેસફુલી પણ કહી શકો છો. પણ એ તમે માનો છો કે તમારાથી જીવનમાં અમુક ભૂલો થઈ અને એ ભૂલોનો તમને પસ્તાવો છે? જે બિલકુલ છે, બિલકુલ છે. જેમ કે મારી પહેલી જે પ્રેમિકા હતી, કેમ કે મેં એટલું ડિલે કર્યું, થોડો સમય જોઈએ કરીને એ બિચારી એટલી કંટાળી ગઈ. ધેન શી વેન્ટ એન્ડ ગોટ મેરિડ. સર, હું તમને એક નાનકડો સવાલ પૂછવા માંગુ છું. સર, આજે તમે જુઓ છો સલમાન ખાનજી છે, શાહરૂખ ખાનજી છે, 50 વર્ષના થઈ ગયા છે, ત્યારે પણ એવી પિક્ચરો બનાવે છે. તો સર, ક્યારે તમારું મન નથી થયું કે તમે પણ કંઈક હાથ અજમાવો આવી પિક્ચરો, કે હું સસ્પેક્ટ બનાવું? આ પેક જે હોય છે ને, ઘણા પ્રકારના હોય છે. અમુક બહારના પેક હોય છે, અમુક અંદરના પેક હોય છે. તો મારા અંદરના છે, ઘૂસીને જ જોતું. પેક જ પેક છે. આ તો 6-8 ની વાત કરે છે, મારે તો 15-20 પેક છે અંદર. એ અંદરની તરફ આમ છે. પણ એ સાચું છે કે તમે હવે મલ્લિકા શેરાવત સાથે ફિલ્મ કરી રહ્યા છો? યાર, હું તો અમને શરીફ માણસ સમજતો હતો. આ તો યાર ઘણા ખતરનાક છે યાર. આ તો જી, એમાં મતલબ એમાં મારથી કોઈ ના, મલ્લિકા શેરાવતે કહ્યું કે ઓમ પુરીને કિસ કરવામાં એમને ઘણી મુશ્કેલી થાય છે. કેમ? હવે એ તો એમને જ પૂછો, તમે ફિલ્મ કરો છો એમની સાથે, હું શું કહું? નહીં, પણ એણે તમને આ કહ્યું? નહીં, આ છાપામાં છપાયું છે. હું આમંત્રણ આપું છું મલ્લિકા શરાફતજીને કે એ જ્યારે પણ કિસ કરવા ઈચ્છે, હું નાહી ધોઈને હાજર થઈ જઈશ.